તો મિત્રો આગામી 24 કલાક માટે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય સિસ્ટમ પલટવા થતો જોવા મળી રહ્યો છે, જેમાં મિત્રો ગુજરાતવાસીઓને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગે અને ગુજરાત રાજ્યના હવામાન નિષ્ણાતો દ્વારા આગામી રાજ્યમાં વાવાઝોડા અને અતિભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અરબી સમુદ્રમાં આગામી 12 કલાકમાં લો પ્રેશર બનવાની અને એ પછીના 12 કલાકમાં ડિપ્રેશનમાં ફરે એવું સંપૂર્ણ અને પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું છે। એમના કારણે ગુજરાતના જે અલગ અલગ વિસ્તારો છે એમાં વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ સંભાવનાઓ દર્શાવવામાં આવી છે। તો અત્યારે મિત્રો જે અપડેટ મળી રહી છે એ પ્રમાણે ગુજરાત રાજ્યના જે દરિયાઈ પટ્ટી છે એ વિસ્તારોની અંદર વાદળોનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે, પરંતુ આ વાદળોનો ઘેરાવો છે નૈઋત્ય ચોમાસાના છે। એ સિવાય જો અલગ કોઈપણ પ્રકારની અપડેટ આપવામાં આવે તો એ અપડેટના ભાગરૂપે જોવા જઈએ તો ગુજરાત રાજ્યની અંદર હજુ સુધી ચોમાસાની ઋતુ છે એ બેસી નથી। આવનારા દિવસોની અંદર એટલે કે લગભગ 27 મે આજુબાજુ ગુજરાત રાજ્યની અંદર જે વરસાદીય સિસ્ટમ સક્રિય થઈ છે એના ભાગરૂપે જે વરસાદ પડવાનો છે એના 4 થી 5 દિવસની અંદર વરસાદીય સિસ્ટમ એક્ટિવ મોડમાં શરૂ થશે। અને આ વખતના વરસાદની જે વાવાઝોડાની વાત કરવામાં આવી રહી છે તો આ વાવાઝોડું છે અત્યંત ભારે ગણવામાં આવી રહ્યું છે, સૌથી શક્તિશાળી વાવાઝોડું ગણવામાં આવી રહ્યું છે। ને પાછળનું કારણ એવું છે કે ગુજરાત રાજ્યની અંદર વરસાદીય સિસ્ટમના જે બનતા ઘેરાવો સ્ટ્રોક છે વાતાવરણ છે અને એ પ્રમાણેની અપડેટ જો આપવામાં આવે તો ગુજરાત રાજ્યના જે પણ મિત્રો છે એમના જે સુધી છે એ અપડેટ અને માહિતી સ્વરૂપે સમાચાર પણ મળતા રહે। હવે તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યની અંદર આગામી 24 કલાક માટે વરસાદીય સિસ્ટમ છે સક્રિય થઈ નથી, પરંતુ આ 24 કલાક માટે 24 કલાકની અંદર વરસાદી સિસ્ટમ જ્યારે પણ સક્રિય થશે સૌપ્રથમ તમને મારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી સમાચાર મળી જાય, પરંતુ અપડેટ એવી સામે આવી ગઈ છે કે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા પણ અપડેટ કરવામાં આવેલ અનુસંધાને આગાહીઓ કરવામાં આવતી હોય એ આગાહીઓ અપડેટ કર્યા પછી અગાઉ લેવાની જરૂર હોય છે। તો વરસાદીય સિસ્ટમની અંદર જ્યારે પણ અપડેટ આપવામાં આવતી હોય તે અપડેટના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર જે પણ વાતાવરણીય એક્સપર્ટ છે અને વાતાવરણીય ન્યૂઝ ચેનલો છે એમના દ્વારા જે પણ થકી માહિતી આપવામાં આવતી હોય એ પ્રમાણેની માહિતી છે એ ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે। તો ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય સિસ્ટમની અંદર ઘેરાવો સ્ટ્રક લાઇન જે બનવા જતી હતી એ સ્ટ્રક લાઇનના ભાગરૂપે ગુજરાત રાજ્યનું માથું છે એ કવર થતું જણાઈ રહ્યું છે, કારણ કે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય સિસ્ટમ છે એનો ઘેરાવો વરસાદ ગુજરાત રાજ્યની અંદર આગામી 24 કલાક માટે વરસાદીય સિસ્ટમ જે સક્રિય થઈ છે એ વરસાદીય સિસ્ટમના ભાગરૂપે આવનારા 32 કલાક માટે અને 48 કલાક માટે વરસાદ છે પડવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે। કયા વિભાગની અંદર વરસાદ પડવાની સંભાવના છે અને કયા વિસ્તારોની અંદર આ વરસાદીય સિસ્ટમ જે સક્રિય થઈ છે એના ભાગરૂપે અસર પહોંચશે તો એ દરેક અંગેની અપડેટ છે આજના વિડીયોમાં આપણે જાણીશું, મેળવશું। તો એના માટેનો આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી વરસાદીય વાતાવરણની જે સિસ્ટમ હોય અને વરસાદીય વાતાવરણની જે સિસ્ટમ સક્રિય થતી હોય એ અંગેની અપડેટો છે તમને મળતી રહે। તો ગુજરાત રાજ્ય તરફ વાતાવરણીય સિસ્ટમના વાદળો છે ઘેરાતા બનતા જોવા મળી રહ્યું છે ને આ વાદળોના ઘેરાવા સાથે ગુજરાત રાજ્યનું ચોમાસું છે એ પણ પૂર્વાનુમાન સાથે આગળ વધતું જોવા મળી રહ્યું છે। અને આ પૂર્વાનુમાનનું ચોમાસું છે એ ગુજરાત રાજ્ય તરફ કેટલી દિશામાં કઈ તારીખ સુધી આગળ વધશે અને કઈ દિશા તરફ જે ગતિ કરશે એ અંગેના અપડેટ મેળવી તો વરસાદીય સિસ્ટમ છે એનો ઘેરાવો સ્ટ્રક લાઇન સ્વરૂપે આગળ વધતો જોવા મળી રહ્યો છે અને આ સ્ટ્રક લાઇનના ભાગરૂપે વરસાદનો જે પણ ભાગ છે એ ભાગ
ખાસ કરીને પોરબંદર, ઓખા અને ઉના લાગુના જેટલા પણ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમ છે સક્રિય થઈ ગઈ છે અને આ વિસ્તારોની અંદર વાદળોનો ઘેરાવો છે ખૂબ જ બનતો જોવા મળી રહ્યો છે. વાદળોના ઘેરાવા સાથે મિત્રો ગુજરાત રાજ્યની અંદર વરસાદની સિસ્ટમ પણ સક્રિય થઈ છે. તો આ વાદળોનો ઘેરાવો, વરસાદની સિસ્ટમ અને કડાકા ભડાકા સાથે વીજળીની કડાકા ભડાકાની જે આગાહી કરવામાં આવી છે, ત્રણેય આગાહી પ્રમાણે જોવા જઈએ તો ગુજરાત રાજ્ય ઉપર મોટું સંકટ છે એ ટોળામાં જઈ રહ્યું છે. ખાસ કરીને જો અરબી સમુદ્રમાંથી આ વાવાઝોડાની લો પ્રેશરની સિસ્ટમનું જે વાવાઝોડું છે એ આગળ આવતો જોવા મળી શકે અને એ દરિયામાં સમાઈ જાય તો કોઈ પણ પ્રકારનું મોટું નુકસાન થવાની સંભાવના નથી. પરંતુ જો આ વાવાઝોડું એટલે કે શક્તિ નામનું વાવાઝોડું છે દરિયામાં ન ફૂંકાય અને કોઈ પણ બીજે વસ્તુ જગ્યાએ પડ્યું હોય તો એ પ્રમાણેની જો અપડેટ સામે આવે તો ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થતી બંધ થઈ જાય. અને આ વખતે મિત્રો ચોમાસાની ઋતુની અંદર જે હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી એ સાથે જ ગુજરાત રાજ્યના હવામાન વિભાગ અને IMD દ્વારા તરફથી સૌ મોટી છે ભેટ આપવામાં આવી છે. હવે તે દરેક લોકોને IMD તરફથી છે એ દરેક અપડેટ આપવામાં આવતી હોય એ અપડેટના ભાગરૂપે જોવા જઈએ તો ગુજરાત રાજ્યના જે IMD ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ વિભાગ છે એ વિભાગ દ્વારા જે 24 કલાક માટે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે એના અપડેટ આપવામાં આવ્યા છે. અને આ 24 કલાક માટેની જે વરસાદી સિસ્ટમ છે એનો ઘેરાવો, સ્ટ્રક લાઇન અને કઈ દિશા તરફ આગળ વધતી જણાય છે એનો અત્યારે પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અત્યારે મિત્રો સાવ પૂરતું છે એ 100% પૂરતું અનુમાન લગાવવામાં નથી આવ્યું, પરંતુ અત્યારે પૂર્વાનુમાન સ્વરૂપે ભાગરૂપે જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય સિસ્ટમની અંદર મોટો ઘેરાવો અને ચક્રવાત બનતો જોવા મળી રહ્યો છે. અને આ ચક્રવાત લગભગ 24 તારીખ પછી છે એ ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોને અસર કરે એ પણ અપડેટ સ્વરૂપે સામે આવી રહ્યું છે. કયા વિસ્તારોને અસર કરશે તો મિત્રો સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો, ભાવનગર જિલ્લાના વેરાવળથી લઈ અને ઓખા સુધીના દરિયાઈ પટ્ટીના જેટલા પણ વિસ્તારો, એ સાથે જ મિત્રો ગયા 2 વર્ષ પહેલાં જે બિપોરજોય નામનું વાવાઝોડું આવ્યું હતું અને એ જે ટકરાણું હતું એ જ ભાગરૂપે આ શક્તિ નામનું વાવાઝોડું છે એ ગુજરાત રાજ્યના દરિયાઈ પટ્ટીમાં છે એ સક્રિય થઈ શકે છે. અને આ વેમ સ્ટોર્મ એટલે કે જ્યારે પણ કોઈ પણ ટેમ્પરેચર, હવાનું દબાણ ઓછું થતું હોય અથવા તો વધતું હોય અને એર ટેમ્પરેચર એટલે કે હવાનું દબાણ છે એની અંદર જો વધઘટ થતી હોય એના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની ઋતુના જે વહેલી 10 દિવસ ચોમાસું બેસશે એ અંગેની અપડેટ સામે આવતી હોય તો ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય સિસ્ટમ છે સક્રિય થઈ ગણાય. હવે મિત્રો આ વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ છે એના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની ઋતુ પણ જોવા જઈએ તો ચોમાસાની ઋતુની અંદર વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે, સ્ટ્રક લાઇન છે, એના ભાગરૂપે મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થઈ છે. અને આ વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ છે એમાં મોટાભાગના એવા વિસ્તારોને કવર કરવામાં આવી રહ્યા છે કે જે ગુજરાત રાજ્યની અંદર અડેલા જે દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે, સૌરાષ્ટ્રના વિસ્તારો છે અને આ જે વિસ્તારોને અત્યારે લિસ્ટ તરીકે ગણવામાં આવી રહ્યા છે એ વિસ્તારોની અંદર આગામી 26 તારીખ સુધી જ પૂરતું છે એ વાતાવરણની અંદર ફેરબદલ થતો જણાઈ શકે છે. એ સિવાયના બીજા જે વિસ્તારો છે જેમ કે ભાવનગર લાગુના વિસ્તારો, સોમનાથ, ગીર લાગુના વિસ્તારો, અમરેલી જિલ્લાના વિસ્તારો, આ તમામ વિસ્તારોની અંદર જો કોઈ પણ પ્રકારનો વરસાદી ટ્રેક રિલીઝ કરવામાં આવી શકે તો એ ટ્રેકના અનુસંધાને પણ અપડેટ સામે આવશે. તો એ માટે સૌપ્રથમ તમારે છે એ દરેક લોકોએ ખાસ નોંધ લેવી પડશે કે આ વરસાદી જે સિસ્ટમ છે એની સક્રિયતા એમનેમ જ રહે. જો કોઈ પણ પ્રકારનો ફેરબદલ એ તીવ્રતા ગતિની અંદર થઈ જાય તો સમજવાનું કે આ જે વાવાઝોડું સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ફોર્મમાં હજુ એક વાવાઝોડું છે આવી રહ્યું છે. તો આ પ્રમાણે મિત્રો બે વાવાઝોડાની ગતિવિધિ ઉપર નજર રાખવામાં આવી છે અને આ વાવાઝોડાની ગતિવિધિ ઉપર એટલી નજર રાખવામાં આવે કે વરસાદી સિસ્ટમની અંદર જે સ્ટ્રેક લાઇનો છે એનો ઘેરાવો છે એ ઘેરાવો કઈ પ્રમાણે આગળ વધતો હોય અને આ સ્ટ્રેક લાઇનની અંદર ગુજરાત રાજ્યના વિસ્તારોના કયા જે ભાગો છે એમને ધોરમોળ કરશે. અને જે અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે, સૂતા નહીં, રાત્રે જાગી જાઓ, કારણ કે વરસાદી સિસ્ટમ એટલી મજબૂત બનતી જણાઈ રહી છે.
તો અપડેટ એવા પ્રમાણમાં મળી રહ્યા છે ગુજરાત રાજ્યની અંદર વરસાદીય સિસ્ટમની અંદર ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે અને આ ઘેરાવાના ભાગરૂપે ગુજરાત રાજ્યનું જે વાતાવરણ છે મોસમ વિભાગ છે એમની IMD દ્વારા અનુસંધાને જે પણ અપડેટ આપવામાં આવ્યું હોય એ અનુસંધાને ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય સિસ્ટમની અંદર મોટો પલટવાર ફેરબદલ થતી જોવા મળી રહી છે અને આ વરસાદીય સિસ્ટમ ગુજરાત રાજ્યના મોટાભાગના એવા વિસ્તારોને અસર કરશે કે જ્યાં નીચાણવાળા વિસ્તારો હોય, વરસાદીય પાણીની સિસ્ટમ ન હોય અને એ સાથે વરસાદીય સિસ્ટમની અંદર મિત્રો કોઈપણ પ્રકારના જો અપડેટ આપવામાં આવે તો એ સચોટ અને સાચા અપડેટ હોવા જોઈએ, જેના ભાગરૂપે ખેડૂતોને, ગરીબ પરિવારોને અને મધ્યમ વર્ગના જે લોકો છે એમને ડબલ ફાયદો થાય એ હેતુથી આ યોજના અંતર્ગત છે લાભ આપવામાં આવી રહ્યો છે. તો આ અપડેટ માટે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો.